मुझे दे दर्शन गिरधारी रे, मुझे दे दर्शन गिरधारी। तेरी सांवरी सूरत पे वारी रे, तेरी सांवरी सूरत पे वारी रे, मुझे दे दर्शन गिरधारी रे, मुझे दे दर्शन गिरधारी। जमुना तट हरि धेनु चरावे, मधुर मधुर स्वर वेणु बगाड़े। जमुना तट हरि धेनु चरावे, मधुर मधुर स्वर वेणु बगाड़े। कांधे कमलिया गाड़ी रे, कांधे कमलिया गाड़ी रे, मुझे दे दर्शन गिरधारी रे, मुझे दे दर्शन गिरधारी। मोर मुगट पीतांबर सोहे, देखत रूप मुनि गण जन मोहे। मोर मुगट पीतांबर सोहे, देखत रूप मुनि गण जन मोहे। कुंडल की छवि न्यारी रे, कुंडल की छवि न्यारी रे, मुझे दे दर्शन गिरधारी रे, मुझे दे दर्शन गिरधारी। वृंदावन में रास रचावे, गोप गोपिका संग मिलकर गावे। वृंदावन में रास रचावे, गोप गोपिका संग मिलकर गावे। झांझर की धुन प्यारी रे, झांझर की धुन प्यारी रे, मुझे दे दर्शन गिरधारी रे, मुझे दे दर्शन गिरधारी। भक्त हेत हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन को भाया। भक्त हेत हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन को भाया। चरण कमल बलिहारी रे, चरण कमल बलिहारी रे, मुझे दे दर्शन गिरधारी रे, मुझे दे दर्शन गिरधारी रे, मुझे दे दर्शन गिरधारी। ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। આપણે ટોપિક ચાલી રહ્યો છે માયાયાહ સંતરણમ કથમ. માયાને કેવી રીતે તરી શકાય, અથવા તો આપણે કહીએ કે માયાને કોણ તરી શકે. એટલે માયા એટલે આપણે જોઈએ તો માયા એ આપણને વળગતી નથી,
કે આપણે એવી કોઈ વસ્તુ નથી કે આપણે એને વળગવા જઈએ છીએ, કોઈ વ્યક્તિ નથી કે એને આપણે વળગવા જઈએ છીએ, પણ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિના પ્રત્યેનો મારો જે અભિગમ છે એને આપણે માયા કહેવાય. યોગ્ય અભિગમ હોય તો આપણે માટે એ જે કઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિની સાથેનો મારો જે વ્યવહાર છે એ મારા માટે સાધનારૂપ હોય અથવા તો સિદ્ધની સ્થિતિમાં હોય તો એ મારા માટે આહલાદક બની રહે. એટલે માયા જે છે, જ્યારે પણ આપણે આ શબ્દ આપણા મનમાં આવે ત્યારે માયા શબ્દનો અર્થ આપણે એવી રીતે ના લેવો જોઈએ કે કશુંક આપણને વળગે છે કે આપણે કોઈકને વળગ્યા છીએ, એવી રીતનું ના જોવું જોઈએ. પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિના સંદર્ભમાં મારી જે સમજદારી છે એને કહેવાય માયા. એટલે અહીંયા માયામાંથી તરવાનો ઉપાય એટલે એમાં કંઈક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં ફેરફાર કરવાની જરૂર નથી. આ પેલો હું જેને કહું છું હું, એમાં ફેરફાર કરવાની જરૂર નથી. ફેરફાર માત્ર ક્યાં કરવાનો છે? દ્રષ્ટિમાં. એટલે મારી જે દ્રષ્ટિ જે છે એ જ મને સંસારમાં જકડે છે. મારી દ્રષ્ટિ, કઈ દ્રષ્ટિ? વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિના પ્રત્યે. અને કઈ દ્રષ્ટિ હોય છે આપણે જોઈએ, આપણે આપણા પોતાના જ અનુભવોનું વિશ્લેષણ કરીએ તો મારી દ્રષ્ટિ કઈ છે? તો મારી દ્રષ્ટિ ત્યાં સુખરૂપ દ્રષ્ટિ છે અથવા તો દુઃખરૂપ છે. વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિના સંદર્ભમાં જ્યારે મારી સામે આવે છે ત્યારે મારી કંઈ તો સુખ દ્રષ્ટિ છે અથવા તો દુઃખ દ્રષ્ટિ છે. કોઈકને જોઈને મને સુખ અનુભવાય છે, સુખદ લાગે છે, અને કોઈ કંઈક દુઃખદ લાગે છે. પરિસ્થિતિ હોય એ પણ કેવી છે? સુખદ અને દુઃખદ. એટલે પરિસ્થિતિ એ અનુભવ જે છે એ અનુભવને આપણે નકારી શકીએ નહીં. પણ એ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ જ મને સુખ આપે છે કે દુઃખ આપે છે એવું જ્યારે આપણે કહીએ તો એ આપણી પોતાની આગવી દ્રષ્ટિ છે. સુખનો અનુભવ થવો એ માયામાં જકડાઈ જવું નથી. સુખ અને દુઃખનો અનુભવ તો થાય છે, એ મારા હાથમાં નથી. પણ એ સુખ કે દુઃખ પેલી સામેની વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ જવાબદાર છે એવું જ્યારે હું માનું, જ્યારે હું એવી મારી સમજદારી હોય તો એ મારા માટે સંસાર છે. એટલે આજે માયા જે કઈ છે એમાંથી તરવાનો ઉપાય શું છે? એટલે એના ઉપાય અહીંયા દર્શાવે છે. એટલે કોણ તરે છે? તો ત્યાં કહ્યું હોય કે સંગનો ત્યાગ કરે છે. વ્યક્તિ જ્યારે દુઃખી હોય અને દુઃખી વ્યક્તિને માટે એને કહીએ આપણે કે આ તારો પુત્ર છે, તારા માટે માયા છે, આ તારું મન જે છે આ પુત્રની અંદર જ અટવાયેલું છે અને એ તારા માટે માયા છે. તો એ વ્યક્તિને એમાંથી પોતે દુઃખી તો નથી થવું, પણ છતાં પણ દુઃખી થાય છે. શાસ્ત્રમાં વાક્ય છે, મહાભારતમાં કદાચ કહેલું છે, પ્રિય રોત્સ્યસી. પ્રિય હંમેશા રડાવે અને મારે રડવું નથી. પણ પ્રિય વ્યક્તિ જે છે એટલા માટે જ સગા વહાલા કહીએ છીએ આપણે. પેલા આ સગા હોય અને કેવા છે? વહાલા છે. પણ એ વહાલા હંમેશા રડાવે, કારણ કે એની ચિંતા થાય, ચિંતા એ મને રડાવે.
એનું શું થશે? એ રડાવે અને એ મને યાદ ના કરે, એ મને ભૂલી જાય, તે શું થાય? એ રડાવે. એ મને બહુ યાદ કરે, એ વસ્તુ તકલીફ આપે. એટલે જે પેલા પ્રિય જે છે એ હંમેશા રડાવે છે. કંઈ તો વર્તમાનમાં પીડા આપે અથવા તો ચિંતા કરાવે. એટલે આ જે છે પ્રિય વ્યક્તિ હોય, એ જ્યારે રડાવે છે ત્યારે મારે રડવું નથી, મારે દુઃખ નથી જોઈતું. પણ એ જે દુઃખી જે વ્યક્તિ જે છે એને કહીએ કે આ બધી મોહ માયા તું ત્યાગી દે, તો એ વ્યક્તિને ખબર ના પડે કે શું કરવાનું. મારે મોહ માયા ત્યાગવાનું એટલે શું કરવાનું? એને છોડી દઈએ એટલે છૂટી જાય. સ્થૂળ રીતે છોડી દેવાથી એ છૂટે નહીં, એ તો સાથે ને સાથે જ આવતો હોય છે. એટલે આજે સ્થૂળ રીતે ત્યાગ કરવાથી માયાથી તરી શકાય નહીં. એટલે શાસ્ત્ર આપણને રસ્તો દર્શાવે. શું કહે છે? સંગનો ત્યાગ કરો. સંગ એટલે આપણે જોયું છે સ્થૂળ રીતે એનો સંગ એ આપણા માટે બાધક નથી, પણ આ સંગ ત્યાગ એટલે અહીંયાથી આ જે મન બંધાયેલું છે ત્યાંથી એનો ત્યાગ. એટલે આ રીતે એનો એ સંગ જે છે એનો ત્યાગ. પણ મન જે છે એ તો હંમેશા કોઈકનું ચિંતન કરતું જ હોય છે. એટલે એક વસ્તુને છોડી અને બીજું વસ્તુને પકડાવવાની હોય એને. અને કઈ વસ્તુ પકડાવવાની છે? તો સત્સંગ કરવાનો છે. એટલે મન જ્યાં છે ત્યાંથી એને ઉપર ઉઠાવવા માટે જો હું દુઃખી હોઉં તો મારે મારા મનને સત્સંગમાં જોડાવાનું છે. શરૂઆત ત્યાંથી કરવાની હોય. અને સત્સંગ એટલે મનને સતની પ્રાપ્તિ થાય, સત્યની પ્રાપ્તિ થાય એવા કોઈક સંગની પ્રાપ્તિ. પછી એ સંગ જે છે એ આપણે અત્યારે કરીએ છીએ એવો સંગ હોય શાસ્ત્રની સહાય લઈને, કે પછી સત્મિત્રનો સંગ હોય જે મારા કરતા ઉત્કૃષ્ટ છે એની સાથેનો સંગ. એટલે આ જે સંગ જે છે એ જ એની અંદર કંઈક મન જે છે મનને વિષય ચિંતનમાંથી મુક્ત કરે છે. એટલે સૌથી પહેલા જ્યારે આપણે દુઃખી હોઈએ ત્યારે એ દુઃખદ મનને એમાંથી છોડાવવા માટે કંઈક એને આલંબનની જરૂર છે. અને કયું આલંબન છે? એ મનને જોડવાનું છે સત્સંગમાં. અને જોવા જેવું છે કે સત્સંગ જેમાં મનને જોડ્યું એ સત્સંગ તો ક્યારેય છોડવાનો નથી. એ સત્સંગ જે છે જ્યાં સુધી સત્યની પ્રાપ્તિ ના થાય, જ્યાં સુધી પેલા સુખી હું ને ઓળખી ના લો, જે મારું સ્વરૂપ છે કે હંમેશા એ હું સુખ સ્વરૂપ છું, એની જ્યાં સુધી પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી સત્સંગ તો ચાલુ જ રાખવાનું છે. કારણ કે એ સત્સંગ છે એ જ એને માટેનું સાધન છે. પણ સત્સંગ જે છે ધીરે 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 મનને ઉન્નતિના પથ ઉપર લઈ જાય છે. એટલે જે મન, આ યાત્રા જે છે કોની છે? મનની યાત્રા છે. એટલે આ મનને સ્થૂળતામાંથી છોડાવી અને જે સૂક્ષ્મતમ જે છે એને પ્રાપ્ત કરાવવાનું છે. હવે ફરી પાછું આપણે એ જાણવાનું કે મનની આ કોઈ સ્થિતિની વાત નથી કરતા. મનની સ્થિતિની વાત નથી કરતા અહીંયા. પણ એ જે મન જે છે એ મન કંઈક શોધન કરવામાં પ્રવૃત્ત હોય. એને સત્યને પામવાનું છે. સત્યને પામવાનું છે એટલે એ સતત પરીક્ષા કરતો હોય, સતત નિરીક્ષણ કરતો હોય અને એ પોતાના જીવનના જે અનુભવો છે
એ અનુભવોમાંથી જ એને ડાપણ પ્રાપ્ત કરવાનું છે. એટલે શાસ્ત્ર આપણને એને માટે સહાય કરે છે. એટલે શાસ્ત્ર જે છે ને શાસ્ત્રને છોડવાના નથી. શાસ્ત્રનો સંગ જે છે એ મને મારા પોતાના જે કંઈ અનુભવ છે એ અનુભવમાં જ કંઈક વિશેષ દ્રષ્ટિ પ્રદાન કરે છે. એટલે કંઈક છોડી દેવાનું નથી, કંઈ પકડવાનું નથી. સ્થૂળ રીતે કંઈ છોડવાનું નથી કે કંઈ પકડવાનું નથી. કોઈ જગ્યાએ મારે જવાની જરૂર નથી કે કોઈ જગ્યાએ કોઈકને લાવવાની જરૂર નથી. જે છે ત્યાં જ. એટલે સૌથી પહેલું આપણે મનમાં નિશ્ચય હોય કે સત્યને પામવા માટે કે શાસ્ત્રની જે દ્રષ્ટિ છે એને પામવા માટે મારે કંઈ કરવાની જરૂર નથી. એના વિશેની એક સ્પષ્ટતા હોય, સ્પષ્ટ દ્રષ્ટિ હોય કે શાસ્ત્ર જે કે છે, જે સત્ય દર્શાવે છે એને મારે ઓળખવા માટે, એને પામવા માટે મારે કંઈ કરવાની આવશ્યકતા નથી. આ વાત પહેલા પણ મેં કરી જ છે. પણ છતાં પણ શાસ્ત્ર દર્શાવે છે કંઈક કરવાનું. અહીંયા પણ દર્શાવ્યું કે વિષયના સંગનો ત્યાગ કરો અને શાસ્ત્રનો સંગ કરો. એ તો ત્યાં કરવાની જ વાત કરી છે પાછી. પણ એ જે કરવાની વાત જે છે, જ્યાં પણ કંઈક કરવાનું હોય એ જે કર્મ જે છે એ કર્મનું ફળ હંમેશા સીમિત હોય. એનાથી સત્યની પ્રાપ્તિ થાય નહીં. એનાથી જે સીમિત ફળ હોય અને મારે તો અસીમ ફળ જોઈએ છે. એટલે કર્મ થકી મારે અસીમ ફળની પ્રાપ્તિ થાય નહીં. કર્મ થકી તો મને જે ફળ પ્રાપ્ત થવાનું છે એ તો હંમેશા સીમિત જ રહેવાનું છે. એટલે ગમે તેટલી આપણે ગમે તેવી સાધના કરીએ પણ એ સાધનાનું ફળ તો કેવું રહેવાનું છે? હંમેશા મર્યાદિત રહેવાનું છે. એટલે આપણે એ મનમાં એ સ્પષ્ટતા હોવી જરૂરી છે. આપણે ઘણી બધી સાધના કરતા હોઈએ પણ એ સાધનાથી મારું જે ધ્યેય છે એની સિદ્ધિ નથી થવાની. એ આપણને સ્પષ્ટ હોવું જોઈએ. પણ શાસ્ત્ર કહે છે કરવાનું. શાસ્ત્ર તો કંઈ કરવા માટે જ મને પ્રેરિત કરે છે. કેમ? એટલે શાસ્ત્ર તો જે છે એ કંઈક કરવાનું કહે છે. હંમેશા આપણને કંઈક ને કંઈક કરવામાં જોડે છે. એટલે કરવું એ ખોટું નથી. કરવાની મારે આવશ્યકતા છે. એટલે આવશ્યકતા છે, અનિવાર્યતા નથી. ધ્યેય સિદ્ધિ માટે જે કંઈ કર્મ જે છે એની આવશ્યકતા છે પણ અનિવાર્યતા નથી. અનિવાર્યતા તો શેની છે? માત્ર ઓળખવાનું છે. જે નિત્ય સિદ્ધ છે એને ઓળખવું અને એનાથી જ એ પ્રાપ્તિ થાય છે. પણ જ્યાં હું છું ત્યાંથી એને ઓળખવા માટે જે જરૂરી છે, જે ક્વોલિફિકેશન્સ, જે કન્ડિશન્સ જોઈએ એ કન્ડિશન્સ એને પૂરી કરવા માટે મારે કરવાનું છે. એટલે કરવાનું ક્ષેત્ર અને એના પછીનું ક્ષેત્ર જે જાણવાનું ક્ષેત્ર છે એ બેની મર્યાદા આપણને સ્પષ્ટ હોવી જરૂરી છે. એટલે અહીંયા શું કહે છે કે સંગ જે મહાનુભાવમ સેવતે, અને મહાનુભાવ જે સત્સંગ કરે છે પરિણામે મન ફુરસદ અનુભવે છે. જગતની દોડમાં જે મન અટવાયેલું છે એ અટવાયેલું જે મન છે એને કંઈક ફુરસદ પ્રાપ્ત થાય છે. શેને માટે? વિચારવા માટે. કોને માટે વિચારવાનું છે? પોતાને માટે. પોતે પોતાનો વિચાર કરવાનો છે. જે વ્યક્તિ સવારથી સાંજ પેલો દોડતો જ રહે એ તો સાંજ પડે ને થાકી જવાનું છે. થાકીને પાછું સુઈ જવાનું છે અને સુઈ જઈને ફરી પાછું ઉઠવાનું છે. શેને માટે? ફરી પાછું દોડવા માટે. એટલે જગતમાં જે અટવાઈ ગયેલી છે વ્યક્તિ, જેને માટે
માત્ર ભૌતિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવી એ જ એના જીવનનું ધ્યેય છે. એટલે એવી વ્યક્તિ માટે તો શાસ્ત્રએ કંઈ કહેવાનું નથી. પણ જે પેલો થોડોક ફુરસદ અનુભવે છે, કઈ રીતે? જે સત્સંગ કરે છે. હવે સત્સંગ છે આપણે તો વિવેક ચૂડામણીમાં જોયું છે અને એમાં કહ્યું હોય કે દુર્લભમ ત્રયમેવૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષ સંશ્રય. એટલે મહાપુરુષનો સંગ જે છે એ મહાપુરુષનો સંગ એ પણ આપણને દેવાનુગ્રહ હેતુકમ કંઈક કૃપા હોય અને પ્રાપ્ત થાય છે. બાકી મોટા ભાગના લોકો તો શું છે, એક દોડમાં જોડાયેલા હોય છે. એટલે એ લોકોને માટે સત્સંગ જે છે એ સત્સંગ નથી, શાસ્ત્રનો સંગ નથી એમને માટે. પણ આ જે સત્સંગ જે છે કરે છે અને જે માનસિક ફુરસદ અનુભવે છે, જે કંઈક વિચારવાને માટે અવેલેબલ છે, એ જ વ્યક્તિ માટે શાસ્ત્ર કહેતા હોય શું કરવાનું છે એને કહે છે. એટલે કર્મના ત્યાગની વાત નથી કરતા. શાસ્ત્ર કર્મ ત્યાગની વાત નથી કરતા અને કર્મને વળગી રહેવાની પણ વાત નથી કરતા. પણ જે પેલો કર્મનો આશ્રય લઈ અને કર્મનો ત્યાગ, કર્મનો આશ્રય લઈ અને કર્મનો ત્યાગ અને એના થકી જ પરમની પ્રાપ્તિ. એટલે અહીંયા એ જે બતાવ્યું હોય કે સંગાત ત્યજતી મહાનુભાવમ સેવતે વિવિક્ત સ્થાનમ સેવતે લોકબંધન ઉન્મૂલયતિ. આ બધું જે છે એ સાધનાના ભાગરૂપે છે. નિસ્ત્રય ગુણ્યો ભવતી, એ ત્રણેય ગુણોથી પર થઈ જાય છે. અને ત્રણ ગુણ કયા છે? સત્વ, રજસ અને તમસ. અને એની અભિવ્યક્તિ જે છે એ અભિવ્યક્તિ આપણે જોઈ છે, વિવેક ચૂડામણીમાં પણ છે. સત્વગુણની અભિવ્યક્તિ હોય પ્રસન્નતા, જ્ઞાન, શાંતિ, એ સત્વગુણની અભિવ્યક્તિ છે. રજગુણની અભિવ્યક્તિ છે કામ, ક્રોધ, કોઈક પ્રકારની માનસિક રીતે પ્રવૃત્તિ જે છે એ રજોગુણની અભિવ્યક્તિ છે. અને તમોગુણની અભિવ્યક્તિ હોય આળસ, નિદ્રા, પ્રમાદ. એટલે એ જે છે તમોગુણની અભિવ્યક્તિ. તો આ ત્રણ ગુણો જે છે અને એ ત્રણ ગુણોનું જે કાર્ય છે, જેનું મન જે છે આમાં જ અટવાયેલું છે, તો એ કંઈ કરી શકવાને સમર્થ નથી. પણ આ સત્સંગ જે છે એ જ એને એમાંથી મુક્ત કરે છે, એના મનને એમાંથી મુક્ત કરે છે. અને એ નિસ્ત્રય ગુણ્યો ભવતી, ત્રણેય ગુણોથી પર એવા પોતાના સ્વરૂપને પણ પામે છે. સાપેક્ષ રીતે સત્વગુણ યુક્ત અંતઃકરણ પ્રાપ્ત થાય છે અને અલ્ટિમેટલી શેની પ્રાપ્તિ થાય છે? પોતાના જ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એટલે આ રીતે અહીંયા દર્શાવ્યું હોય. અને જે પેલો જીવન મુક્ત છે એની સ્થિતિનું વર્ણન કરતા કયું હોય, અથવા તો જે કર્મ યોગી છે, જેને માટે જીવનનું ધ્યેય એ પરમની પ્રાપ્તિ છે, એને માટે જ એ પોતે કર્મમાં જોડાયેલો છે. એને માટે પણ યોગ ક્ષેમ ત્યજતી, યોગ અને ક્ષેમની એને ચિંતા રહેતી નથી. અને આ જે છે આ વાત કરી આ એને આ પ્રાપ્ત થાય છે. પણ જે કર્મ કરવાનું છે એ કર્મ કઈ રીતે કરવાનું છે? તે કર્મ યોગ દર્શાવ્યો હોય કે કર્મ ફલમ ત્યજતી, તો એ કર્મ ફળનો ત્યાગ કરે છે. કંઈક કર્મ કરીએ અને એનું ફળ તો પ્રાપ્ત થાય છે જ. એટલે ફળ વગરનું કોઈ કર્મ નથી. કોઈ પણ કર્મ છે એનું ફળ તો છે જ. એટલે અને એ ફળ એને પ્રાપ્ત થાય છે જ. હું પાણી પીવું અને મારી તરસમાંથી મને મુક્તિ મળે, એટલે એ ફળ મને પ્રાપ્ત થાય જ. એટલે એ જે ફળ છે એનો ત્યાગ કઈ રીતે હું કરી શકું? તો ત્યાં શું છે
ફરી પાછું સમજદારી. એટલે શાસ્ત્ર બધી જગ્યાએ સમજદારીની જ વાત કરે છે. આપણે કહીએ કે કર્મને ઈશ્વર અર્પણ ભાવનાથી કરવાનું, પણ ઈશ્વર અર્પણ ભાવના એટલે શું? આ ભાવના એટલે સમજદારી જ છે. એમાં કઈ આપણે ભાવ નથી કરવાનો. ભાવ જે આપણે કહીએ એટલે શું છે? મનમાં ઉઠતી એક વૃત્તિ છે, એક ભાવ પ્રગટ થયો, પણ એ માત્ર ભાવ નથી. એ માત્ર બુદ્ધિગત પેલું બુદ્ધિમાં રહેલી એક વૃત્તિરૂપ નથી, પણ હકીકત છે. એ હકીકત છે અને એ જે છે એને જ આપણે એ સમજદારીને ધારણ કરીએ. એટલે કર્મ યોગ, કર્મ ફળનો ત્યાગ. તો કર્મ ફળનો ત્યાગ ત્યાં સમજદારી છે. કઈ રીતે ત્યાગ? સ્થૂળ રીતે ત્યાગવાનું નથી, પણ જ્યારે ગ્રહણ કરીએ ત્યારે ન મમ, આ મારું નથી, મને પ્રાપ્ત થયું છે. અને કર્મ કર્યું છે તો કર્મ કરવા માટે મેં શું કર્યું? મારા પક્ષે મેં શું, મારો શું ફાળો છે? તો જો વિચારું તો આ હું જેને કહું છું એનાથી એકલા નથી, એ શક્ય નથી. આ ક્ષેત્ર જે છે, કર્મનું ક્ષેત્ર તો કોકે આપેલું છે. આ ઇન્દ્રિયોમાં સામર્થ્ય કોકે આપેલું છે. એટલે જે ક્ષેત્ર જે છે એ કર્મનું ક્ષેત્ર, એમાં પેલો કરે છે ત્યાં પોતે જ જુએ. એની આ સમજદારી છે કે હું તો માત્ર આજે ઇન્દ્રિયો જે છે એને આજ્ઞા આપું છું. પેલો હું જેને કહે છે હું કર્મ કરતી વખતે એ પેલો જે પ્રવૃત્ત થાય છે કર્મ કરવામાં, ત્યારે એ સમજદારી છે કે આ બધું જે કંઈ હું કરી રહ્યો છું, વ્યવહારિક રીતે તો એવું જ કહેવાય કે હું કરી રહ્યો છું. આ ઇન્દ્રિયો કરે છે એવું બધું આપણે એવું બધું ના કહેવાય, પણ વ્યવહારિક રીતે કોઈ પૂછે તો આપણે એ જ કહેવાનું હોય કે હું કરું છું. પણ એ કરતા હોઈએ, પણ સમજદારી શું છે? સમજદારી તો એ જ હોય કે આ બધું જ એણે આપેલું છે અને મારા પક્ષે મને આ પરિસ્થિતિમાં આ કરવા યોગ્ય છે, એટલા માટે હું પ્રવૃત્ત થયો છે. એટલા માટે એને કર્તવ્ય પરાયણ કહેવાય. બીજા શબ્દોમાં આપણે જોઈએ તો જેનું જીવન કર્તવ્ય પરાયણ છે, જે કરવાનું છે માત્ર માટે કરે છે, ફળ માટે નથી કરતો, પણ આ મારા માટે, આ મારું ફરજ છે અને ફરજ છે, મારે કરવાનું છે, એટલે એની પાસે કઈ અપેક્ષા નથી. પેલી માં જે છે અને એના બાળક માટે કરતી હોય, કયા ફળની અપેક્ષા હોય? એની પાછળ કોઈ ફળની અપેક્ષા નથી. એટલે એ જે આપણે કરીએ તો એ દ્રષ્ટિએ કરવાનું છે, એ સમજદારી છે. અને એ સમજદારીના પરિણામે જ આ અંતઃકરણ જે રાગ દ્વેષના સકંજામાં હોય એમાંથી સાપેક્ષ રીતે મુક્ત થાય છે. એટલે ધીમે 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 મન જે છે એ શાંત થતું જાય, એ પ્રસન્ન થતું જાય અને જે કંઈ આસપાસમાં જે કંઈ ઘટી રહ્યું હોય એનો સહજ સ્વીકાર કરતું થાય. એ જુએ કે આમાં મારું શું છે ને જે કંઈ પરિસ્થિતિ પ્રાપ્ત થતી હોય કે પરિસ્થિતિમાં હું મુકાયો છું. એમ કોઈએ આ પરિસ્થિતિ ઊભી નથી કરી કે મેં નથી ઊભી કરી પરિસ્થિતિ, પણ આ પરિસ્થિતિમાં હું મુકાયો છું અને પરિસ્થિતિમાં હું મુકાયો છું અને મારે એ પરિસ્થિતિને અનુકૂળ મારે કંઈક કરવાનું છે. એટલે ત્યાં શું છે? એ પરિસ્થિતિને પરિસ્થિતિ તરીકે જુએ છે. આપણે પહેલા જોયું હતું કે પરિસ્થિતિ જે છે એ કોઈકને માટે કટોકટી હોય, કોઈકને માટે સમસ્યા હોય, કોઈકને માટે એ જે છે એ પરિસ્થિતિ હોય અને કોઈકને માટે ઉત્સવરૂપ હોય, ચેલેન્જ હોય. એટલે આ જે છે મન જે છે એ મન એને જે કંઈ પરિસ્થિતિ છે એનો સહજ રીતે સ્વીકાર કરતું થાય અને જ્યારે સહજ રીતે સ્વીકાર કરતું થાય ત્યારે જ એ એની અંદર સૂક્ષ્મ રીતે જોવા માટે પ્રવૃત્ત થાય. સત્ય શું છે?
આ બધું જે છે એની પાછળનું ચોક્કસ હેતુ છે. ઈશ્વરે એમનેમાં જગતનું સર્જન નથી કર્યું, એની પાછળ આ જગતનું સર્જન થયેલું છે. આપણે સ્વીકારવાનું જ હોય. એટલે જે વ્યક્તિ સાપેક્ષ રીતે જેનું મન શાંત થયું છે એ વ્યક્તિ આ વિચાર કરવા માટે સમર્થ બને છે અને એને તો શાસ્ત્ર એ દ્રષ્ટિ આપે છે. એટલે જે કંઈ કરવાનું ક્ષેત્ર છે એ મારા મનને તૈયાર કરવા માટે છે. મારા મનને એ જે સૂક્ષ્મ અને સૂક્ષ્મતમ જે છે એને ઓળખવા માટે છે. ને એટલે કર્મ ફલમ ત્યજતી કર્માણી ત્યજંતી. એ કર્મનો પણ ત્યાગ કરે છે, પણ કર્મનો ત્યાગ કરે છે એટલે ત્યાં કરવા પણ નથી. એ કરે છે ત્યાં શું છે? જાણવાનું છે. હું કાંઈ કરતો નથી. આ હું જેને કહે છે એ કરતો નથી, પણ એના થકી થાય છે. અને શું થાય છે? બધું થાય છે જ. કોઈ કંઈ કરતું નથી. અને ગયા વખતે છેલ્લી વાતો આ ચાલતી હતી આપણે, બરોબર ને? એટલે બધું જ થાય છે, આપણે કંઈ કરતા નથી. એટલે પેલો જે હું જે છે, હું કરું છું એને સમજાય કે હું કરતો નથી, બધું જ થાય છે. અને જ્યાં બધું થતું હોય તો એનો સ્વીકાર કરવામાં કોણ રોકે? બધું જ્યાં થતું હોય તો બધું થાય છે એની મેળે. એટલે મહાપુરુષો જે છે એમાં વચ્ચે એમાં પોતાની દખલગીરી કરે નહીં. પોતે એની અંદર એ પરિસ્થિતિ જે કંઈ પ્રાપ્ત થઈ હોય અને એમાં અવિવેક કરી અને પોતે પરિસ્થિતિ બગાડે નહીં. પેલો વ્યક્તિ જેને હેન્ડલ કરતા નથી આવડતું એ શું કરે છે? એ પરિસ્થિતિમાં પેલો કૂદી પડે, અંદર કૂદી પડે અને પછી એને એ બધું મેસઅપ કરે. પણ જેને એ પરિસ્થિતિને હેન્ડલ કરતા આવડી ગયું છે, એટલે આપણે કરવાનું શું છે? જે શાસ્ત્ર કહે છે મુક્તિ, પણ એ મુક્તિ કઈ મુક્તિ? મુક્તિ એટલે એ જ છે, કોઈ કાલ્પનિક નથી મુક્તિ. શાસ્ત્ર જે દર્શાવે છે હું મુક્ત થઈ જઈશ. આપણે હંમેશા આપણી પોતાની જાતને હું મુક્ત થઈ જઈશ એવી રીતે જોતા હોઈએ છીએ. કંઈક થઈ જશે અને મારું કામ થઈ જશે એમ. એટલે ભવિષ્યની અંદર જ પોતાના સુખને આપણે જોતા હોઈએ છીએ. પણ શાસ્ત્ર આપણને ભવિષ્યની વાત નથી કરતા. શાસ્ત્ર તો આપણને જે વાત કરે છે અત્યારે આ સ્થાનમાં, કંઈ બદલવાની જરૂર નથી. એટલે એવું દર્શન જે છે, એ દ્રષ્ટિ જે છે, એ દ્રષ્ટિ એને પ્રાપ્ત થાય છે. ત્યાં હું કરું એ રહેતું નથી. એટલે જ્યાં સુધી હું કરું, શું કરું એટલે હું કરું એમ, હું શું કરું એ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી તો શાસ્ત્ર કહે છે કે તું કર, પણ કેવી રીતે કર એ બતાવ્યું છે. શાસ્ત્ર કહે છે એ પ્રમાણે તું જોડાઈશ કર્મમાં, એ સમજદારીથી તું જોડાઈશ, તે કાર્ય તારું સિદ્ધ થશે. પણ મારે શાસ્ત્રની જરૂર નથી, હું તો મારી મેળે જ બધું કરું. તો એ તો મને વધારે અને વધારે એમાં અટવાવે છે. એટલે રાગ અને દ્વેષ જે છે એ વધારે ને વધારે દ્રઢ થતા જાય છે. એટલે જે કંઈ કરવાનું જે છે એનો ઉદ્દેશ તો એ જ છે કે રાગ દ્વેષમાંથી મારા મનને હું મુક્ત કરું, રાગ દ્વેષના સકંજામાંથી હું એને છોડાવું, અને તો મને કંઈક વિચારવાની ફુરસત પ્રાપ્ત થશે. એટલે અહીંયા કહ્યું હોય કે કર્માણી સંન્યસ્યતિ નિર્દ્વંદ્વો ભવતી. એ દ્વંદ્વથી પર થાય છે. દ્વંદ્વથી પર થવું એટલે શું છે? દ્વંદ્વ તો એના જીવનમાં આવવાના જ છે. સુખ દુઃખ, લાભ નુકસાન,
શીત અને ઉષ્ણ, માન અપમાન, એ બધું પ્રાપ્ત તો થવાનું જ છે, પણ એને આધારે પોતાને નથી મૂલવતો. એ જે પ્રાપ્ત થાય છે એને આધારે પોતાને નથી જોતો. એટલે જે કંઈ પ્રાપ્ત થાય છે ત્યાં જ પોતાના પરિપૂર્ણ હોને જુએ છે અને દર્શન કરે છે. એટલે દ્વંદ્વ એને વિચલિત કરતા નથી. દ્વંદ જે કંઈ પ્રાપ્ત થાય એને વિચલિત ના કરે. એટલે વિચલિત ના કરે તો મારું કાર્ય સિદ્ધ થઈ ગયું. એવું નહીં કે દ્વંદ્વ આવે જ નહીં, એવું તો નથી. દ્વંદ્વ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આવવાના જ છે, પણ એની એ મને અસર કરતા ના બને. એટલે નિર્દ્વંદ્વો ભવતી. અને આવો જે વ્યક્તિ જે છે જેનું કાર્ય સિદ્ધ થઈ ગયું છે, હવે કોઈ પરિસ્થિતિ, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ એને માટે એને દુખી કરવા માટે એમાં એનું સામર્થ્ય જતું રહ્યું છે, એટલે એ દુખી થાય નહીં. એટલે શું કે છે, એને માટે વેદાન અપી સંન્યસ્યતિ, એ તો વેદનો પણ ત્યાગ કરે છે. તો વેદની અંદર વાત કરી છે, કઈ વાત કરી છે? બે જ વાત કરી છે, કર્મ અને જ્ઞાનની વાત કરી છે. કર્મ થકી જે પ્રાપ્ત કરવાનું હોય એને પ્રાપ્ત થઈ ગયું છે, અને જ્ઞાન થકી જે પોતાના મુક્ત સ્વરૂપને એને પામી લીધું છે. પછી વેદનું શું કામ? શાસ્ત્રનું શું કામ? શાસ્ત્રનું જે કામ હતું એ તો થઈ ગયું છે સિદ્ધ. પછી એને માટે શાસ્ત્ર નથી. શાસ્ત્ર એને કંઈક કહેવાનું નથી. કેમ? કારણ કે જે પેલો કરવાનું જે છે ક્ષેત્ર, જે હું શું કરું એને માટે કરવાનું ક્ષેત્ર છે, એને માટે શાસ્ત્ર કર્મ દર્શાવે છે. પણ જેને હવે પ્રશ્ન જ નથી હું શું કરું, કેમ? કારણ કે પોતાના અકર્તા સ્વરૂપને જાણેલું છે. એટલે આવો જે છે એને માટે વેદ પણ કંઈ કહેતા નથી. મહાપુરુષોએ શું કરવું જોઈએ એ વેદ પણ ત્યાં કાંઈ કહેતા નથી. એટલે આપણે જોઈએ જે મહાત્માઓ બધા હોય અને એમના વેશથી શરૂ કરી અને બધું જ જુદું જુદું હોય. એમને જે ઈચ્છા હોય એ પ્રમાણે કરતા હોય. એમને માટે કોઈ નિયમો નથી. કોણે કેવો વેશ ધારણ કરવો એ કોઈ કહે નહીં. કોઈક જટા બાંધે અને કોઈક મુંડન કરાવે, કોઈક માળાઓ પહેરે અને કોઈક ના પહેરે, કોઈ આખા શરીરે ભસ્મ ચોડતું હોય. એને માટે કોઈ એવા નિયમો નથી. એટલે વેદાન અપી સંન્યસ્યતિ, એને માટે તો વેદ પણ નથી. વેદે કંઈ કહેવાનું નથી. કેવલમ અવિચ્છિન્ન અનુરાગમ લભતે, માત્ર અવિચ્છિન્ન અનુરાગમ. અને અનુરાગમ એટલે રાગ અને અનુરાગ. રાગ જે છે એ સુખની અનુભૂતિ કરાવે, એને આપણે રાગ કહીએ છીએ. સુખનો જે અનુભવ થાય એ રાગ. એટલે રાગ અને દ્વેષની જે વ્યાખ્યા છે, અને એ વ્યાખ્યામાં આપણે જોઈએ તો વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિ, આ છે આ તમારે લખી રાખવા જેવું છે. વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિની હાજરીમાં મને સુખનો અનુભવ થાય અને એની ગેરહાજરીમાં હું બેચેન બની જાઉં, તો એને એ વ્યક્તિ, વિષય કે પરિસ્થિતિ માટેનો મારા મનમાં રહેલો રાગ કહેવાય. મારા મનમાં એ વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિ માટેનો રાગ છે, એને રાગ કહે. અને દ્વેષ જે છે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિની હાજરીમાં એનાથી છૂટવાની ઈચ્છા થાય. મન જે છે શું કે એનાથી છૂટવું છે મારે, અને જ્યારે એની ગેરહાજરી હોય ત્યારે રાહત અનુભવે. જ્યારે એ ના હોય ત્યારે રાહત લાગે.
તો એને કહેવાય એ વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિને સંદર્ભમાં મારા મનમાં રહેલો દ્વેષ. એટલે રાગ અને દ્વેષ જે છે એ મનમાં જ છે. અને અહીંયા કહું છે એ જે સુખ અનુભવાય છે, રાગ, જે વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિની હાજરીમાં હું જે સુખ અનુભવું છું. પણ અહીંયા શું કહ્યું છે? અનુરાગ. હવે રાગ અને અનુરાગ. અનુ શબ્દનો અર્થ થાય છે પાછળ. એટલે કે પેલો ન્યૂઝપેપરમાં આવતું હોય ને અનુસંધાન, આગળ ફ્રન્ટ પેજમાં આપ્યું હોય થોડુંક અને પછી કેવા અનુસંધાન કરો 10મા પાન ઉપર. એટલે શું છે? આગળ કંઈક છે અને પછી અનુસંધાન પાછળ છે. એટલે અનુ એટલે પાછળ. એટલે અહીંયા અનુરાગ એટલે શું છે? રાગ અને અનુરાગ. રાગની પાછળ, પછીથી કંઈક. એટલે રાગ જ્યાં છે ત્યાં સુખ અનુભવાય છે, પણ આ અનુરાગ છે ત્યાં કેવું છે? ત્યાં સુખ જ છે. જ્યાં વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિમાંથી મને જે સુખ પ્રાપ્ત થાય છે એટલું સુખ નહીં, એ સુખમાં તો માત્રાઓ છે. ઓછું સુખ અને વધારે સુખ, એમાં હંમેશા ડિગ્રી રહેલી છે. બાહ્ય વિષયમાંથી જે સુખ પ્રાપ્ત થાય છે એ તો એની અંદર જુદી જુદી ડિગ્રી છે. વધારે સુખ થાય, કોઈકને મળીને શું કહીએ? બહુ આનંદ થયો. તો બહુ આનંદ થયો એટલે શું છે? એ જે આનંદની માત્રા છે એ મારા સ્વજનને મળ્યા કરતા શું છે? એ આનંદની માત્રા ઓછી છે. જ્યારે સ્વજનને મળીએ અને કહીએ કે બહુ આનંદ થયો, તે બંનેની એ જે છે ઓછું વધારે છે, તારતમ્ય રહેલું છે. પણ અનુરાગ છે, એ અનુરાગ છે એની અંદર કોઈ પ્રકારનું તારતમ્ય નથી. અને તારતમ્ય નથી કેમ? કારણ કે એ કોઈ વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિ ઉપર આધારિત નથી. કોની ઉપર આધારિત છે? બાહ્ય જગત ઉપર આધારિત નથી. તો કોની ઉપર આધારિત છે? આ જગત જે છે એ જગત સિવાય બીજો કોણ છે? બીજો હું છું. આ જગતને ગ્રહણ કરનારો, જે જગતમાંથી સુખ શોધનારો, જગતમાંથી સુખ શોધનારો છે એને માટે તો હંમેશા આપેલી ડિગ્રી રહેલી છે. એને માટે હંમેશા શું છે? ક્યારેક મળે, ક્યારેક ના મળે, એવું બધું છે. પણ જે હવે જાણે છે, પોતાના સ્વરૂપને જાણે છે, જે સુખ સ્વરૂપને એને માટે જાણે છે, એ કેવો છે? અનુરાગ એને કહેવાય. અને અવિચ્છિન્ન અનુરાગમ. વિચ્છિન્ન એટલે મર્યાદિત અને અવિચ્છિન્ન એટલે અમર્યાદિત. એટલે અમર્યાદિત એવા પોતાના સુખ સ્વરૂપને પામે છે. અને જીવનનું ધ્યેય શું છે? શું જોઈએ છે આપણને? આ જ જોઈએ છે આપણને કે હંમેશા હું સુખી જ હોઉં, હંમેશા સર્વ સ્થાનમાં હું સુખી જ હોઉં. મારે એવું જ જોઈએ છે કંઈક. એટલે આવો જે છે અનુરાગ, એવી સ્થિતિ એને પ્રાપ્ત થાય છે. પછી એનું જે સ્થિતિ જે છે એને પોતાને જે પ્રાપ્ત થયું છે એની અંદર એ વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિ એને વિચલિત કરી શકે નહીં. આ જે પ્રાપ્ત થયો અને પોતાના સ્વરૂપનો આનંદ, અને એમાં આ વિષયમાંથી પ્રાપ્ત થતું સુખ એમાં વધારો ના કરે કે ઘટાડો ના કરે. એના માટે ભગવદ્ ગીતામાં સરસ કહ્યું છે, જ્ઞાની પુરુષ છે અને સ્થિતિ જે છે જે પોતાના સુખ સ્વરૂપમાં ગોઠવાયેલો છે, એને એનું સુખ ઓછું નથી થતું, એનું સુખ વધતું નથી. એની સ્થિતિ કેવી છે? તો કયું હોય? આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ.
જેવી રીતે સમુદ્ર છે, સમુદ્ર એની પોતાની એક મર્યાદામાં રહેલો છે અને કેવો છે? પરિપૂર્ણ છે, આપૂર્યમાણ. એની અંદર અનેક નદીઓ પોતાનું પાણી ઠાલવે અને છતાં એ પોતાની મર્યાદા ચૂકતો નથી, એ છલકાઈ ના જાય. અને બધી નદીઓ સુકાઈ ગઈ અને પાણી એને પ્રાપ્ત ના થયું. નદીઓ સુકાઈ ગઈ અને પાણી નથી જતું તો દરિયો જે છે એનું જે લેવલ છે ઓછું નથી થતું. એ તો કેવું છે? પોતાની જ એક સ્થિતિ છે, મહત્તા છે, એક ગ્લોરી છે, વિભૂતિ છે અને એની અંદર જ એ પ્રતિષ્ઠિત છે. એને પાણી બહારથી નદીઓ ઠાલવે કે ના ઠાલવે એને કોઈ ફેર નથી પડતો. એટલે બાહ્ય પરિસ્થિતિમાં કોઈક મને આવીને અપમાન કરી જાય કે કોઈક મને હાર તોરા કરે, એનાથી એને ફેર ના પડે. જ્યાં સુધી મને કોઈક વ્યક્તિને થકી મને ફેર પડતો હોય ત્યાં સુધી તો મારે પરીક્ષા કરવાની છે. કોઈક વ્યક્તિ મને કંઈક કહી જાય અને મને ફેર પડે, એ કહે તો પછી મને લાગે તો ખરું ને, એને મારી સામે ના જોયું તો મને ખરાબ તો લાગે જ ને. એટલે બધી નાની નાની વસ્તુઓ જે છે એ આપણા માટે મોટી થઈ જતી હોય છે, પણ નાની વસ્તુઓ નાની રહે અને જીવન જે છે એ નાની વસ્તુઓનું જ છે. પણ જ્યારે તે જીવતા ના આવડે ત્યારે નાની વસ્તુ મોટી થઈ જાય છે. એટલે પ્રાપ્તવ્ય શું છે? પ્રાપ્તવ્ય એ જ સ્થિતિ છે, હું જે છે એ હું એ કેવો હોય, મારું કાર્ય સિદ્ધ થઈ ગયું. એટલે હું જે છે આપણે જોયું હતું પહેલા કે હરિના જન તો મુક્તિ ના માગે, માગે જન્મો જન્મ અવતાર. નરસિંહ મહેતાએ કહ્યું હોય. કેમ? કારણ કે જન્મ લેવામાં પણ ત્યાં દુઃખ નથી. જન્મ પ્રાપ્ત થાય, જીવન પ્રાપ્ત થાય અને એ જીવનમાં બધા દ્વંદ્વ આવવાના જ છે. એમાં પણ ફરિયાદ નથી એને માટે. એ મારા સુખને ડગાઈ ના શકે. એટલે આવું જે છે આ સ્થિતિ મારે, અને સ્થિતિ ના કહેવાય ખરેખર તો, પણ આવું કંઈક મને જોઈએ છે. હું ને આવો હું જોવા માંગુ છું. એટલે આ રીતે કેવલમ અવિચ્છિન્ન અનુરાગમ લભતે. હવે આની અંદર તો જે આપણે કહ્યું કે વેદાનપી સંન્યસ્યતિ, આમાં ઘણા બધા શ્લોક ને બધું આપ્યું છે, પણ મેં જે વાત કરી એ જ છે એમાં. એટલે એ શ્લોકોમાં આપણે જતા નથી, એ ટીકા જે આપી છે એની અંદર. અવિચ્છિન્ન અનુરાગમ ભવત લભતે. લભતે એટલે પ્રાપ્ત કરે છે. અને આમાં પ્રાપ્ત કરવું એટલે ઓળખવું એટલું જ છે. આમાં સ્થૂળ રીતે કંઈક પ્રાપ્ત કરે છે એવું નથી. અને પછી આગળ શું કહ્યું છે કે સહતરતી સહતરતી સહલોકાંતારયતિ, આગળનું સૂત્ર છે. એ તરે છે, સહતરતી સહતરતી, બે વખત કહ્યું છે. એ તરે છે, એ તરે છે, એટલે એને બે રીતે જોઈ શકીએ આપણે કે એક જ વ્યક્તિ તરે છે એવું નહીં. સહતરતી સહતરતી, જે જાણે છે પોતાના સ્વરૂપને એ બધા જ તરેલા છે. એટલે સહતરતી સહતરતી એવું બે વખત કહ્યું છે. બીજો અર્થ એવું પણ લઈ શકાય કે આજે એ માયાથી કોણ તરી જાય એવો પ્રશ્ન આગળ હતો, તો એ જે એમાંથી કોણ તરી જાવે એ જે ટોપિક જે છે એ ટોપિકને અહીંયા સમાપ્તિ થાય છે. એટલે જ્યારે સમાપ્તિ થતી હોય ત્યારે
એ વાક્ય જે છે, વાક્ય કે શબ્દ એને 2 વખત રિપીટ કરે, એટલે રિપીટ કરતા હોય, 2 વખત એને બોલવામાં આવતું હોય. જેવી રીતે ભગવદ્ ગીતાનું આપણે પારાયણ કરતા હોઈએ, એનો છેલ્લો શ્લોક છે, યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ. એનું 2 વખત ઉચ્ચારણ કરવામાં આવે. 2 વખત ઉચ્ચારણ શું દર્શાવે છે કે હવે આ જે ટોપિક જે છે એ અહીંયા પૂરો થાય છે. એટલે એવી રીતે પણ કહેવાય. સહતરતી સહતરતી સહ લોકાન તારયતી. એ બીજાને પણ તારે છે, પોતે તરે છે અને બીજાને તારવાનું સામર્થ્ય એનામાં રહેલું છે. જે ડૂબેલો હોય એ બીજાને તારી શકે નહીં. જેને તરતા ના આવડતું હોય એ બીજાને તારી શકે નહીં. પણ જેને તરતા આવડે છે, એટલું જ નહીં, જે બીજાને તારવા માટે નદીમાં ઉતરેલો છે, પેલો પોતે તો તરી ગયો હોય પણ પછી કિનારે બેસી રહે તો એ બીજાને તારી ના શકે. પણ આ શું છે? આ તો બીજાને પણ તારે છે. એટલે બીજાને પણ આમાંથી આ જે સંસાર રૂપી સાગર છે એમાંથી એ મુક્ત કરે છે. એટલે આપણે વિવેક ચૂડામણીમાં જોયું હતું ગુરુના સંદર્ભમાં કે ગુરુ જે છે કયા પ્રકારના ગુરુ છે. ગુરુમાં પણ શું છે? કેટેગરી છે. ઉત્તમ ગુરુ, મધ્યમ ગુરુ અને કનિષ્ઠ ગુરુ. ઉત્તમ ગુરુ છે જે બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય છે. બીજા ગુરુ જે છે મધ્યમ ગુરુ, જે બ્રહ્મનિષ્ઠ નથી પણ શ્રોત્રિય છે, જેને શાસ્ત્ર શું કહેવા માંગે છે એની સ્પષ્ટતા છે અને શાસ્ત્રને બીજાને આ સુધી પહોંચાડવાની કળા પણ છે, કારણ કે એને એના ગુરુ પાસેથી પ્રાપ્ત થયું છે. એને મધ્યમ ગુરુ કહેવાય. અને જે કનિષ્ઠ જે છે, જેને આ બેમાંથી જે કનિષ્ઠ ગુરુ છે એ જ્ઞાની છે, બ્રહ્મનિષ્ઠ છે પણ શ્રોત્રિય નથી. બ્રહ્મનિષ્ઠ હોય, જેને પ્રાપ્ત થઈ ગયું છે, પણ એ કેવી રીતે બીજાને આપવું એ એને ખબર નથી, એ કળા નથી. એટલે આ રીતે જે 3 પ્રકારના ગુરુ છે. કોણ એને તારે? પેલી વ્યક્તિને. મારા જેવી વ્યક્તિ હોય કે જે દુઃખી હોય ને દુઃખમાંથી કોણ મુક્ત કરી શકે? એ જ મુક્ત કરી શકે, કારણ કે જ્ઞાની પુરુષો તો ઘણા છે જગતમાં, પણ બધાય આ જે શાસ્ત્રની જે કંઈ એમાં સમજદારી છે એ બીજાને પ્રદાન કરવા માટે પ્રવૃત્ત થતા નથી. ઘણા બધા મહાત્માઓ હિમાલયની ગુફાઓમાં રહેતા હોય, ગિરનારની ગુફાઓમાં રહેતા હોય, એવા ઘણા બધા હોય, પણ છતાં પણ એ કેવા હોય? કનિષ્ઠ ગુરુ હોય, બ્રહ્મનિષ્ઠ હોય, પણ એ બીજાને આપી શકવાને અસમર્થ છે. ઉત્તમ ગુરુ જે છે, તો ઉત્તમ ગુરુ તો આપણે ઓળખી નથી શકતા કે વ્યક્તિ બ્રહ્મનિષ્ઠ છે કે નહીં. બ્રહ્મનિષ્ઠનું કઈ લક્ષણ એવું કઈ બાહ્ય રીતે પ્રગટ થતું નથી ને. એટલે આપણા માટે ગુરુ જે છે કેવા હોય, કેવા પસંદ કરવા? તો શ્રોત્રિય હોય. એટલે એ જે છે એને માટે કહ્યું હોય સહતરતી સહતરતી અને સહ લોકાન તારયતી. એ બીજાને પણ તારે છે. એને ખબર છે કે કારણ કે એની પોતાની સ્થિતિ પહેલા એવી હતી, પોતે આ સંસાર સાગરમાં જ હતો, પોતે દુઃખી જ હતો, પોતાની જાતને દુઃખમાં જોયેલી છે, એ અનુભવ સિદ્ધ છે વસ્તુ, અને એમાંથી પોતે કેવી રીતે બહાર નીકળે એને ખબર છે. અને એટલે બીજાને પણ એમાંથી મુક્ત કરવા માટે એ સમર્થ છે. એટલા માટે કહ્યું હોય સહ લોકાન તારયતી. એ બીજા જે છે
એનો પણ એ ઉદ્ધાર કરે છે, એને પણ એ ઉન્નતિના પથ પર લઈ જાય છે. એની સ્થિતિ ગમે તે હોય, એ બ્રહ્મનિષ્ઠ છે કે નહીં મને ખબર નથી, પણ એના શબ્દો જે છે એ જો મને ઉન્નત કરતા હોય તો એ મારા માટે આવકાર્ય છે. એટલે અહીંયા કહ્યું હોય કે અન્યાનપી તારયતી, અને આમાં એક શ્લોક કયો છે ભાગવતનો, સ્વયં સમુત્તીર્ય સુદુસ્તુરમ દ્યુમન ભવાર્ણવમ ભીમમદ પ્રસૌ હૃદાહા ભવત પદાંભો રૂહ નાવમત્ર તે નિધાય યાતાહ સદ અનુગ્રહો ભવાન. એટલે સ્વયં સમુત્તીર્ય સુદુસ્તરમ, સુદુસ્તરમ, દુસ્તર એટલે જેને તરવો સરળ નથી, દુસ્તર, જેને તર એટલે તરવું, અને દુસ્તર એટલે જેને તરવો એ સરળ નથી એને દુસ્તર કહેવાય. અને અહીંયા શું કહ્યું છે? સુદુસ્તર એટલે સારી રીતે, જેને તરવો સરળ નથી, અર્થાત જેને તરવાનું અસંભવ છે એવું નહીં, સંભવિત છે પણ સરળ નથી. એટલે શાસ્ત્ર જે દ્રષ્ટિ આપે છે મને, એ દ્રષ્ટિ પામવી અસંભવ નથી પણ સરળ નથી. એટલે આ જે દ્રષ્ટિ જે છે, આ જે સાધના જે છે, એ સાધના એમાં એ સુખદ હોય એવું ના હોય, પણ એનો અર્થ એવો નહીં કે દુઃખદ હોય. જે કંઈ સાધના કરતા હોય એ સુખદ હોવી જરૂરી નથી, પણ એનો અર્થ એવો નહીં કે દુઃખદ જ હોય. મેં કહી હતી ને વાત કહી હતી કે પેલો વ્યક્તિ જે છે 50 વર્ષનો થયો, 55 વર્ષ થયો, પછી એને થાય કે મેડિકલ ચેકઅપ કરાવીએ, અને ગળ્યું બહુ ભાવતું હોય અને એને ડર લાગતો હોય કે કંઈક શુગર તો નહીં હોય, અને પેલો રિપોર્ટ કરાવે અને શુગર નોર્મલ આવી, અને ડોક્ટર પાસે જાય તો ડોક્ટર શું કહેવાના? ખાવ મજાથી સ્વીટ. ડોક્ટર એને એ જ કહેવાના, તમે ખાવ છો, તમને ભાવે છે, ખાવ તમે. પણ બીજો વ્યક્તિ હોય એને બહુ ભાવે છે, પણ ડોક્ટર કહ્યું હવે બંધ. તો એ જે બંધ કરાવે તો એને માટે એ કેવું છે? એ સ્વીકાર્ય નથી જલ્દી. પેલી વ્યક્તિને માટે શું છે? એને તો ભાવતું હતું ને વૈદ્ય કહ્યું, પણ બીજી વ્યક્તિને માટે એવું નથી. એને માટે એટલે સાધના જે છે એ દુઃખદ જ હોય એવું નથી, એ સુખદ પણ હોય. એટલે આ રીતે કહ્યું હોય કે સુદુસ્તરમ સમુત્તીર્ય સ્વયં, પોતે પોતાને જ પહેલા એમાંથી બહાર કાઢે છે. જે કંઈ પોતાને જે અનુભવ સિદ્ધ દુઃખ છે, અનુભવ સિદ્ધ એવી પોતાની જે બેચેન ભરી સ્થિતિ છે, અસ્વસ્થ હું છે, એ અસ્વસ્થ હુંને એમાંથી બહાર કાઢેલો છે અને પોતે સ્વસ્થ થયો છે. અને સ્વસ્થ પોતે થયો છે અને બીજાને પણ સ્વસ્થ કરે છે. સ્વસ્થ એટલે શું છે? સ્વસ્ય સ્થિતિ સ્વસ્થ, પોતાની સ્થિતિ. અને પોતાની સ્થિતિ કઈ છે? પોતાનું સ્વરૂપ. એટલે આ રીતે એ જે છે એ પોતે પણ તરે છે, બીજાને પણ તારે છે. અને આ જે સાધના જે છે એ દુઃખદ નથી. અત્યારે આપણને કયું દુઃખ પડે? શ્રવણ સાધના છે એમાં કયું દુઃખ પડે? એમાં કોઈ દુઃખ નથી. તો કેવું છે? સુખદ છે. અને એનું ફળ કેવું છે?
એનું ફળ તો પરમ સુખદ છે. એટલે અહીંયા કહ્યું હોય કે પોતે તરી જાય છે અને બીજાને પણ એ તારે છે. પોતે સુખી થયો અને બીજાને પણ સુખી કરે છે. એ જ્યાં જાય ત્યાં બધાને સુખ અનુભવાય. એટલે જ મહાત્માની પાછળ શું હોય, બધા દોડતા હોય. કેમ? કારણ કે સુખનો અનુભવ થાય છે. એટલે આ રીતે આ જે ટોપિક જે છે અહીંયા આ પૂરો થાય છે. એના સંદર્ભમાં થોડુંક જોઈ અને પછી આવતીકાલે આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.